મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજનેતાઓના સામાજિક સંસ્થાઓના દાનને લઈ મોટો ઘટસ્ફોટ। રાજકીય મહત્વાકાંક્ષા ધરાવતા લોકો જાહેર કરેલું દાન જમા કરે। રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ ન થતા લોકો દાન જમા નથી કરાવતા તેવો ઘટસ્ફોટ થયો છે। રાજનેતાઓના સામાજિક સંસ્થાઓના દાનને લઈને આ મોટો ઘટસ્ફોટ। પહેલા રાજનેતાઓ રાજકીય મહત્વાકાંક્ષાને જોતા જ દાનની રકમ જાહેર કરે છે, પરંતુ ત્યારબાદ જ્યારે રાજકીય મહત્વાકાંક્ષા પૂર્ણ થઈ જાય તો લોકો દાન નથી જમા કરાવતા તેવો ઘટસ્ફોટ થયો છે। રાજકીય ધંધાકીય હેતુને લઈ ચોક્કસ વ્યક્તિને ન કરવા જોઈએ ટાર્ગેટ। હકીકતમાં સમાજની અંદર જ્યારે પણ શિક્ષણ, આરોગ્ય કે ધર્મને લઈને કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય ત્યારે એના માટે કંઈક ના કંઈક સર્જન કરવું પડતું હોય છે અને એવા સંજોગોમાં દાનની જરૂર પડે સ્વાભાવિક છે। ત્યારે સમાજ ભાવનાને વરેલા શ્રેષ્ઠીઓ અને આગેવાનો મોટા ભાગે એક સારા કાર્યની અંદર હંમેશા સહકાર આપવાના ભાગરૂપે દાનની જાહેરાતો કરતા હોય છે। દાનની જાહેરાતો કરતી વખતે એમના મગજમાં માત્ર એક જ ભાવ હોય છે કે સમાજ ભાવનામાં સમાજને લઈને કંઈક સારું કાર્ય બને એના માટે જ દાન આપતા હોય છે અને એવા દાતાઓ તરફથી 100% સમયસર એનું દાન આવતું જ હોય છે। ત્યારે એવા દાતાઓ એક સમાજની ધરોહર બનીને એક પ્રેરણારૂપ બને છે, પરંતુ ક્યાંક એવા કિસ્સાઓ પણ બને છે કે રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી, કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે। મને કહેતો ગૌરવ થાય છે કે સમાજમાં મોટા ભાગના દાતાઓ એવા છે કે જે સમયસર દાન લખાવે છે અને સમયસર દાન આપે પણ છે અને એના માટે હું ગૌરવ અનુભવું છું। વિશ્વમય ફાઉન્ડેશનની વાત કરું તો 90% જેટલા દાતાઓ એવા છે કે જેમને દાન લખાવ્યા છે અને સમયસરે દાન આપે પણ છે અને એના માટે મને ખૂબ ગૌરવ છે, કારણ દાન એ કોઈ ઉઘરાણી નથી, એ અંદરની ઈચ્છાથી સમાજ ભાવનાને વરીને સમાજ માટે કંઈક કરવી છૂટવાની ભાવનાથી આપવામાં આવતું દાન છે। પરંતુ જ્યારે દાન આપવા પાછળનો ઉદ્દેશ જ્યારે બદલાતો જાય અને એની અંદર પોતાનું કાર્ય સિદ્ધ ન થાય એ વાતને લઈને જે કોઈ દાન નથી આપતા તો એવા લોકો માટેનો મારો સંદેશ છે, કોઈ પણ સમાજમાં, આ કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ પણ સમાજની કોઈ પણ સંસ્થામાં આ પ્રકારના રાજકીય મહેચ્છાઓને લઈને જે લોકો દાન લખાવીને લાંબા સમય સુધી એ દાનની રકમ નથી જમા કરાવતા એવા લોકોનો મારો સંદેશ છે કે ભાઈ તમે કોઈ પણ કારણસર કર્યું હોય પરંતુ સમય થાય ત્યારે જાહેરમાં સમાજ વચ્ચે બોલાયેલું દાન આપવું એ તમારી, મારી અને સમાજની ફરજ બને છે। એટલા માટે ગઈકાલના સ્નેહ મિલનની અંદર આ વાતનો મેં ચોક્કસ ઉલ્લેખ કરેલો છે।